નવસારીમાં બિગરી અને દેવસર બેઠક પર ભાજપની જીત। ગણદેવી તાલુકાની બંને બેઠકો માટે કોંગ્રેસે ફોર્મ ન ભર્યા। કોંગ્રેસને કોઈ ઉમેદવાર ન મળતા બંને બેઠક બિનહરીફ થઈ છે। બિગરી બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુ પટેલની જીત થઈ છે। દેવસર બેઠક પર ભાજપના ઉમેદવાર રેખા પટેલની જીત થઈ। ધેજ બેઠક પરથી અમિતા પટેલ બિનહરીફ જાહેર થયા છે। જિલ્લા પંચાયતની 30 પૈકી 3 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે। બિગરી બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુ પટેલની જીત થઈ તો દેવસર બેઠક પર રેખા પટેલની જીત થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ધવલ, નવસારીમાં બિગરી અને દેવસર બંને બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ ન મળ્યું, ફોર્મ જ ન ભરાયું। જી સોનલ, આ જ સ્થિતિ છે। ઘણી તાલુકા પંચાયતની બેઠકો અને જે જિલ્લા પંચાયતની જે બેઠકો છે એના ઉપર આ સ્થિતિ જોવા મળી છે કે કોંગ્રેસને ઉમેદવાર જ નથી મળ્યા। ખાસ અત્યારે જે જિલ્લા પંચાયતની જે સ્થિતિ આપણી સામે આવી રહી છે એમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો છે અને 30 બેઠકોમાંથી 10% એટલે કે 3 બેઠકો જે છે એ ભાજપના ખોળામાં ગઈ છે। એક જે ચીખલી તાલુકા અંતર્ગત આવતી ગેજ જે જિલ્લા પંચાયતની બેઠક છે એમાં અમિતા પટેલ જે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે એ જીતી બિનહરીફ થયા છે। સાથે જ ગણદેવી તાલુકા અંતર્ગત બિગરી જે છે એમાં ભીખુ પટેલ અને દેવસર બેઠક ઉપર જે છે એ રેખા પટેલ જે છે એ બિનહરીફ જાહેર થયા છે। એટલે ચૂંટાઈ ગયા એવું સમજો, કેમ કે કોઈ ઉમેદવારી સામે નથી આવી। એટલે આ 3 બેઠકો જે છે ભાજપ જીતી ચૂકી છે। જી આભાર તમામ વિગતો માટે। તો નવસારીની 3 બેઠક કે જ્યાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે।